કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ ઐતિહાસિક અને ગૌરવશાળી અવસરે ભુજ શહેરના સ્થાપક મહારાવ ખેંગારજી પ્રથમની ભવ્ય પ્રતિમાનું આરટીઓ સર્કલ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ થકી ઐતિહાસિક શહેર ભુજને નવી આધુનિક સુવિધાઓની ભેટ આપવામાં આવી છે, જેનાથી નગરજનોના જીવનધોરણ અને માળખાકીય સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે। આ ભવ્ય લોકાર્પણ સમારોહમાં કચ્છના લોકસભા સાંસદ વિનોદ ચાવડા અને કચ્છના રાજવી પરિવારના સભ્યો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતર્ગત ભુજ અગ્નિશમન વિભાગને બહુમાળી ઇમારતોમાં આગ પર કાબૂ મેળવવા અને બચાવ કામગીરી કરવા માટે અત્યંત ઉપયોગી એવું અત્યાધુનિક ઊંચી સીડીવાળું અગ્નિશમન ટર્નટેબલ લેડર વાહન અર્પણ કરવામાં આવ્યું હતું। તદુપરાંત શહેરના વયોવૃદ્ધ નાગરિકો શાંતિપૂર્ણ વાતાવરણમાં હળવાશની પળો વિતાવી શકે તે માટે ખાસ નિર્મિત દાદાદાદી ઉદ્યાનના પ્રથમ તબક્કાને પણ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ભુજમાં એકસાથે અનેકવિધ પ્રકલ્પોના લોકાર્પણથી સ્થાનિક નાગરિકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે। ઐતિહાસિક વારસાની જાળવણીની સાથે સાથે આધુનિક આપત્તિ વ્યવસ્થાપન અને વડીલો માટેની વિશિષ્ટ સુવિધાઓ ઊભી કરવાના પ્રશાસનના આ પ્રયાસોને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહ્યા છે। આ નવનિર્મિત સુવિધાઓ ભુજ શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે અને ભવિષ્યની આપાતકાલીન જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક મજબૂત વ્યવસ્થા પૂરી પાડશે। ખાસ કરીને નગરપાલિકા દ્વારા જે વિવિધ લોકાર્પણો રાખેલા હતા તેમાં આરટીઓ મધ્યે સર્કલનું લોકાર્પણ, તેનામાં મહારાવ શ્રી રાજમલજી પ્રથમની આપણે મૂર્તિનું આયોજન કરેલું છે અને ત્યારબાદ ફાયરની ગુજરાત ગવર્મેન્ટ તરફથી એક ગાડી મળેલ છે તે આપણે આરટીઓ સર્કલ મધ્યે જે ફાયર સ્ટેશન આવેલું છે ત્યાં આપણે લોકાર્પણ રાખેલું હતું। ટોટલ 7 કરોડ ને 10 લાખ રૂપિયાના ખર્ચે એ ગાડી આપણે મળેલ છે। 23 મીટર જેટલી હાઇટ ફેઝ ધરાવે છે અને ત્યારબાદ 25,000 લીટર જેટલું પાણીની સ્ટોરેજ તે ધરાવે છે। ત્યારબાદ આપણે દાદા દાદી પાર્ક, ખેંગારબાગ અને મંગલમારું ગાર્ડનનું લોકાર્પણ રાખેલું હતું। આ ફેઝ 1નું કામ છે અને દાદા દાદી પાર્ક મધ્યે જે બુઝુર્ગો આવે છે તેના હારે વાતચીત કરી અને ત્યારબાદ એ લોકોની ખપત છે તે જોઈને જ આપણે એટલું જ કામ કરેલું છે જેથી બીજી કોઈ ગ્રાન્ટ બીજી જગ્યાએ પણ આપણે વાપરી શકીએ। એટલે એ લોકોની જે ખપત હતી કે એ લોકો કરાઓકે માટેનું એક સ્ટેજ જોતું હતું તે આપેલ છે, નવા બાકડા આપેલ છે, નવા લાઇટો આપેલ છે, નવા પેવબ્લક આપેલ છે અને સંડાસ બાથરૂમની સુવિધા નથી તે આપણે નવું બનાવેલ છે। અને આ કાર્યક્રમ નિમિત્તે માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા અને ભુજના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકી તથા ભુજ નગરપાલિકા સમગ્ર પરિવાર અને અલગ અલગ સોસાયટીઓમાંથી ને વિવિધ સંસ્થાઓના પ્રમુખો આની અંદર જોડાયેલા છે।